શીતળા સાતમના પાવન પર્વ પર રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા ચિતલિયા ગામના ડુંગર પર બિરાજમાન શીતળા માતાના મંદિરે સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો ઉમટી પડે છે। આ મંદિરના ઇતિહાસની ટૂંકમાં વાત કરીએ તો જામનગરના જામ સાહેબને માતાજી સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે જસદણ નજીક હું ડુંગર પર છું તો ત્યાં આવીને મારું સ્થાપન કર। ત્યારબાદ જામનગરના જામ સાહેબે લોકવાયકા મુજબ આ મંદિરનું નિર્માણ કરાવ્યું। શીતળા માતાનો ભક્તો પર એટલો પ્રભાવ છે કે ખાસ કરીને નાના બાળકોને જે માતાનો રોગ કહેવાતો હોય છે, શીતળા માતાને માનતા રાખતા નાના બાળકોમાં આ માતાનો રોગ મટી જતો હતો। વર્ષ દરમિયાન જે કોઈ માનતા રાખી હોય તે શીતળા સાતમના દિવસે માતાના ચરણોમાં માનતા પૂર્ણ કરે છે। નાના બાળકોને શીતળા માતાજીના પગે લગાડવાનું ખૂબ જ મોટું માતમ છે। સાથે જ વર્ષ દરમિયાન જે કોઈ આંખોની તકલીફ હોય તેવા લોકો શીતળા સાતમના દિવસે ચાંદીની આંખો માતાને ચડાવે છે। શીતળા માતાને કુલરનો પ્રસાદ ચડે છે। કેટલાક એવા દર્શનાર્થીઓ છે કે નાનપણથી જ માતાજીને ત્યાં ચાલીને આવવાની ટેક રાખે છે। આ વર્ષે શીતળા સાતમ પર વરસાદ હોવાથી ભક્તોની પાકી હાજરી જોવા મળી હતી। જે કેસી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શું નામ તમારું? મહેન્દ્રભાઈ જાદવ। શું કહેશો મહેન્દ્રભાઈ? શીતળા સાતમ, હવે શીતળા સાતમ છે એ અમારે અહીં કણે સૌરાષ્ટ્રનો બહુ મોટો મેળો થાય છે અને જસદણની બાજુમાં 6 કિલોમીટર છે। ત્યાંથી પહેલાં અમે નાના હતા ને ત્યારે હાલીને આવતા હતા અને એ અમારે એક ઉમંગ હતો હાલીને આવવાનો। અને આ બાજુ રળિયામનું બહુ સારું છે, મેળો બહુ સારો થાય છે, માતાજીની બહુ શ્રદ્ધા હોતન છે તો લોકો હાલીને માનતા હોતન કરે છે। બાપુ શું નામ તમારું? મારું નામ ગોસાઈ ચંદ્રગીરી ઉમેદગીરી। બાપુ ગામમાં આજે શીતળા સાતમ છે, શીતળા સાતમનું શું માહિતમ છે? શીતળા સાતમમાં કોઈ પણ જાતની ખોટખાપણ હોય, આંખનો બીમારી હોય, કોઈને મોટી બીમારી હોય, જેવી આમાં શ્રદ્ધા પ્રમાણે આગળ થાય છે। બાપુ ખાસ કરીને માતાજીને વધારે શેનો પ્રસાદ ચડાવવાનો? વધારે માતાજીને કુલર, ઘી ગોળ ઘઉંના લોટની કુલર અને શ્રીફળ। નાના બાળકોને કંઈક આંખોનો પ્રોબ્લેમ? હા, નાના બાળકોને આંખોનો પ્રોબ્લેમ હોય તો આંખો ચડાવે છે। અમુક બહેનોની સગાઈ ન થતી હોય તો એ ચાંદલો ચડાવે એટલે એની સગાઈ થઈ જાય। અમુક બહેનો ચૂડી ચડાવે, ચૂંદડી ચડાવે। બાપુ આ મંદિર ક્યાં આવેલું છે, કેટલું પુરાણું છે? આ મંદિર કમસે કમ 250 થી 300 વર્ષની છે। જામ સાહેબ બાપુ વખતની છે। અત્યારે કઈ જગ્યાએ છે આ મંદિર? આ જસદણ તાલુકાના ચિતરિયા ગામ છે।